વિદ્યાર્થી મિત્રો, પ્રણામ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 11 માનવાંખ અને રંગબેરંગી દુનિયા. મિત્રો, હવે આ પ્રકરણની અંદર આગળનો મુદ્દો છે વાતાવરણીય વક્રીભવન. મિત્રો, વક્રીભવન તો આપણે સમજી ગયા કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય એટલે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ સહેજ વાંકું વળે છે, પોતાની ગતિની દિશા બદલે છે, જેને આપણે પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. પરંતુ અહીંયા વાતાવરણીય વક્રીભવન એટલે એટમોસ્ફેરિક રિફ્રેક્શન. તો આ વક્રીભવન એવું છે મિત્રો કે જે કોઈ બે માધ્યમની સપાટી વચ્ચે નથી થતું, પરંતુ પૃથ્વીનું જે વાતાવરણ છે એ વાતાવરણ દ્વારા આ વક્રીભવન થાય છે. વાતાવરણ દ્વારા કેવી રીતે વક્રીભવન થાય એની આપણે થોડીક એક સાદી સિમ્પલ આકૃતિ દ્વારા સમજી લઈએ એટલે આપણને ખબર પડે કે ખરેખર પૃથ્વીનું વાતાવરણ છે એના દ્વારા પણ સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એ જ્યારે વાતાવરણના જુદા જુદા સ્તરોમાંથી પસાર થઈને પૃથ્વી સુધી એટલે કે આપણી સુધી પહોંચે છે ત્યારે એ સીધો આવતો નથી, પણ એ પણ વચ્ચે વાતાવરણના સ્તરો દ્વારા વક્રીભવન પામી અને આપણા સુધી એટલે કે અવલોકનકાર સુધી પહોંચે છે. તો આ વાતાવરણના સ્તરોમાંથી પસાર થતા પ્રકાશનું જે વક્રીભવન થાય છે એને વાતાવરણીય વક્રીભવન કહેવાય. તો મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં વાતાવરણીય વક્રીભવન કોને કહેવાય એ સમજીએ. તો મિત્રો, આ પૃથ્વીનો ગોળો છે, એની ઉપર આપણે જુદા જુદા વાતાવરણના સ્તરો લઈએ. આ વાતાવરણના સ્તરો છે. મિત્રો, આપણે જાણીએ છીએ મુજબ ઉપરની હવા ગરમ હોય છે અને ગરમ હવા કેવી હોય? પાતળી હોય. નીચેની હવા કેવી હોય? ઠંડી. અને ઠંડી હવા કેવી હોય? ઘટ હોય. તો હવે ધારો કે આકાશમાં કોઈક તારો છે, અહીંયા કોઈક તારો છે, તો એ તારામાંથી આવતું જે પ્રકાશનું કિરણ છે એ જ્યારે મિત્રો આ રીતે તારામાંથી પૃથ્વી તરફ આવશે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉપરનું છે પાતળું માધ્યમ છે, નીચેનું માધ્યમ એના કરતાં ઘટ્ટ છે. એટલે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય એટલે એ સહેજ વક્રીભવન પામશે. આ થોડું વધારે વક્રીભવન થઈ ગયું છે. હવે ફરી પાછું આ માધ્યમ ઘટ આવશે ઉપરના માધ્યમ કરતાં, એટલે ફરી પાછું અહીંયા થોડું વક્રીભવન થશે, ફરી પાછું વક્રીભવન થશે. અને આ રીતે વક્રીભવન પામતા પામતા એ પ્રકાશ છે એ મિત્રો અહીંયા પૃથ્વીની સપાટી પર અહીંયા કોઈ અવલોકનકાર છે, આ બિંદુ આગળ એ અવલોકનકાર સુધી પહોંચે છે. એટલે કહેવાનો ભાવાર્થ મિત્રો એ છે કે પ્રકાશનું કિરણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે તારો છે એ તારામાંથી અવલોકનકાર સુધી આ રીતે સીધું પહોંચતું નથી. એનું કારણ એ છે કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે. ઉપરના સ્તરો પાતળા છે, ઉપરના સ્તરથી જેમ નીચેના સ્તરમાં આવે એમ વધુ ને વધુ ઘટ માધ્યમમાં આવતું જશે. એટલે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં સતત દાખલ થતું હોય. અને એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય એટલે લંબ તરફ વાંકું વળતું જાય. અને એ લંબ તરફ વાંકા વળતું જે પ્રકાશનું કિરણ છે એ કિરણનો ગતિમાર્ગ છે એ મિત્રો આ રીતે પ્રકાશનું કિરણ સીધું આવવાને બદલે આ રીતે ત્રાંસુ એ પ્રકાશનું કિરણ અવલોકનકાર સુધી પહોંચે છે. તો હવે અવલોકનકાર માટે મિત્રો આપણે જોઈએ તો અવલોકનકાર માટે આ જે પ્રકાશનું કિરણ છે અંતિમ વખત જે વક્રીભવન પામેલું કિરણ છે એની દિશા જોઈએ તો એ ખરેખર અહીંયા ઉપરથી આવતું હોય તેવું લાગે છે. કારણ કે કોઈ પણ વસ્તુ છે મિત્રો આપણને કઈ દિશામાં દેખાય? એ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ જે દિશામાંથી આપણી આંખમાં દાખલ થાય એ જ દિશામાં એ વસ્તુ દેખાય. તો અવલોકનકાર માટે આ જે કિરણ છે એ ઉપર જે મેં બ્લુ લાઇન દોરી છે એ બાજુથી આવતું હોય તેવું લાગે.
એટલે કે એ અવલોકનકાર છે એને આ જે તારો છે એ તારો એના કરતાં આ રીતે સહેજ ઉપર દેખાશે. એટલે કે અવકાશમાં રહેલા જે તારાઓ જેવા અવકાશી પદાર્થો છે એમાંથી આવતો પ્રકાશનું કિરણ છે એ સતત વક્રીભવન પામી અને આ રીતે અવલોકનકાર સુધી પહોંચે છે. એટલે એ વક્રીભવન પામવાને કારણે અવલોકનકાર સુધી પહોંચે છે એટલે તારાનું આભાસી સ્થાન છે એ મૂળ સ્થાન કરતાં આપણને ઉપર જોવા મળે. સાથે સાથે મિત્રો અહીંયા આ જે વાતાવરણના સ્તરો છે, આ જુદા જુદા સ્તરો, એની ભૌતિક સ્થિતિ પણ એક સરખી હોતી નથી મિત્રો. એની ઘનતા પણ બદલાય કરે, તાપ પણ બદલાય કરે. એના લીધે એમની ઘનતામાં ફરક પડે એટલે આ જે વક્રીભવન પામતું પ્રકાશનું કિરણ છે એ પણ દરેક વખતે આ જે એક માર્ગ આપણે બતાવ્યો છે આ એક જ માર્ગે આવતું હોય એવું નથી. એનો પણ કિરણ માર્ગ સતત બદલાય કરે. એટલે કે તારાનું જે ઉપર આપણે દર્શાવેલું આભાસી સ્થાન છે એ આભાસી સ્થાન પણ સતત બદલાયા કરે છે, એકનું એક રહેતું નથી. તો આને આપણે વાતાવરણનું વક્રીભવન અથવા વાતાવરણીય વક્રીભવન કહીએ છીએ. તો મિત્રો આ તારાનું આભાસી સ્થાન છે, ખરેખર આપણને જે તારાઓ દેખાય છે આકાશમાં જોઈએ ત્યારે એ હકીકતમાં એના મૂળ સ્થાન હોતા નથી. એ તેના આભાસી સ્થાનો હોય છે, એ પણ સતત થોડાક બદલાયા કરતા હોય છે. તો એનું કારણ છે મિત્રો વાતાવરણીય વક્રીભવન, એટલે કે વાતાવરણને કારણે થતું પ્રકાશનું વક્રીભવન. મિત્રો આગળનો ટોપિક છે તારાઓનું ટમટમવું. તો તારાઓ ટમટમતા એટલે ઝબૂકતા દેખાય છે. તો એનું પણ કારણ આ જ છે વાતાવરણીય વક્રીભવન. એમાં આપણે વાત કરી કે એનું સ્થાન, આભાસી સ્થાન છે એ મૂળ સ્થાન કરતાં થોડું જુદું દેખાય. સાથે સાથે એ સ્થાન પણ સતત બદલાયા કરતું હોય. ઉપરાંત તારામાંથી આવતો પ્રકાશનો કિરણ માર્ગ છે એ બદલાય છે અને એ તારામાંથી આવતો પ્રકાશ છે એની તીવ્રતા છે એ તીવ્રતામાં પણ સતત વધઘટ થયા કરે, તીવ્રતા બદલાયા કરે. તીવ્રતા બદલાય એનો મતલબ ક્યારેક તારો આપણને પ્રકાશિત દેખાય તો ક્યારેક ઝાંખો દેખાય, ક્યારેક પ્રકાશિત ને ક્યારેક ઝાંખો દેખાય. એને જ મિત્રો આપણે શું કહીએ છીએ તારાઓનું ટમટમવું. એટલે તારાઓ જે ઝબૂકે છે, ટમટમતા આપણને દેખાય છે એ હકીકતમાં ત્યાં એવું કંઈ જ્યાં તારા જે જગ્યાએ છે ત્યાં એવું કશું થતું નથી, પરંતુ એમાંથી આવતો જે પ્રકાશ છે એ અવલોકનકાર સુધી પહોંચે છે એટલે એની તીવ્રતામાં વધઘટ થયા કરે છે અને સાથે સાથે કિરણનો માર્ગ પણ બદલાયા કરે છે અને એના લીધે આપણને તારાઓ ટમટમતા હોય તેવું દેખાય છે. તો મિત્રો તારાઓનું ટમટમવું છે એ પણ આ જ કારણે હોય છે. હવે આપણે વાત કરીએ કે તારાઓ ટમટમે છે પરંતુ ગ્રહો ટમટમતા નથી. તેનું કારણ શું છે મિત્રો? કે એક જ કારણ છે કે ગ્રહો છે એ પૃથ્વીથી તારાની સરખામણીમાં ઘણા નજીક છે. આ પૃથ્વી છે, અહીંયા કોઈક તારો છે જે કરોડો કિલોમીટર દૂર છે અને અહીંયા આ બધા કોઈક ગ્રહો છે. તો ગ્રહો છે મિત્રો તારાની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે. તો ગ્રહોમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ કિરણો પણ જે તારામાંથી આવતા પ્રકાશના કિરણો છે એ વાતાવરણીય વક્રીભવન પામે છે. એવી રીતે મિત્રો અહીંયા પણ આ સ્તરો છે જ અને ગ્રહોમાંથી આવતું પ્રકાશનું કિરણ છે એ પણ આ રીતે વક્રીભવન પામીને જ અવલોકનકાર સુધી પહોંચે છે. પરંતુ મિત્રો ગ્રહો છે પૃથ્વીથી ઘણા નજીક છે, તારા છે દૂર છે. એટલે તારા છે એને આપણે બિંદુવત પ્રકાશના ઉદ્ગમ સ્થાન ગણીએ છીએ. જ્યારે ગ્રહો ખૂબ નજીક છે એટલે ઘણા બધા ઉદ્ગમોનો સમૂહ ગણાય. એ નજીક છે એટલે આપણને કદમાં મોટા દેખાય, એટલે ઘણા બધા પ્રકાશના બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. એટલે કે અહીંયા આપણે જે તારામાંથી આવતા એક કિરણની કલ્પના કરીએ છીએ એના બદલે અહીંયા ઘણા બધા કિરણોની આપણે કલ્પના કરવી પડે. અને મિત્રો જે તારામાંથી આવતું પ્રકાશનું એક કિરણ જે વાતાવરણીય વક્રીભવન પામી અને અવલોકનકાર સુધી પહોંચે છે તો એ જ રીતે આ કિરણીય અવલોકનકાર સુધી પહોંચે છે. તો એ જ રીતે ગ્રહોમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ પણ આ રીતે વાતાવરણીય વક્રીભવન પામે છે. એમની તીવ્રતામાં પણ ફેરફાર થાય છે. દરેક વસ્તુ થાય છે જે તારામાંથી આવતા પ્રકાશના કિરણ સાથે થાય છે. પરંતુ ફરક એટલો જ છે કે ગ્રહો છે એ બિંદુવત ઉદ્ગમોના સમૂહ છે.
એટલે બધા જ જે કિરણો છે એ કિરણો છે એના સ્થાન બદલાયા કરે છે, એનો માર્ગ બદલાયા કરે અને પ્રકાશની તીવ્રતા બદલાયા કરે. એટલે એક કિરણની તીવ્રતામાં થતો ફેરફાર છે બીજું કિરણ નાબૂદ કરે, બીજા કિરણની તીવ્રતામાં થતો ફેરફાર ત્રીજું કિરણ નાબૂદ કરે. એટલે કે આ રીતે એકબીજાની ટમટમવાની અસર નાબૂદ કરે છે અને એના કારણે જે બધા જ કિરણો છે એકબીજાની ટમટમવાની અસર નાબૂદ કરે, જેના કારણે ગ્રહો ટમટમતા હોય એવું લાગતું નથી. તો મિત્રો, તારામાંથી આવતા પ્રકાશનું કિરણ અને ગ્રહોમાંથી આવતું પ્રકાશનું કિરણ એક જ રીતે આવે છે, એક જ સરખી ઘટના અનુભવે છે અવલોકનકાર સુધી પહોંચે ત્યારે. ફરક એટલો જ છે કે તારાઓ છે બિંદુવત ઉદ્ગમ સ્થાન છે, એટલે એમાંથી આવતું પ્રકાશનું કિરણ છે એનું કિરણ માર્ગ અને તીવ્રતા બદલાયા કરે, જે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે ગ્રહોમાંથી ઘણા બધા પ્રકાશના કિરણો આપણા સુધી પહોંચે છે અને એકબીજાની ટમટમવાની અસર નાબૂદ કરે છે, જેથી આપણને ટમટમતા હોય લાગતું નથી. તો મિત્રો, હવે આ જે બધા પ્રશ્નો છે એના જવાબ આપણે સૌથી પહેલાં મુદ્દાસર સમજી લઈએ, ત્યારબાદ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત છે એ આપણે સમજીશું. તો મિત્રો, આગળનો પ્રશ્ન છે વાતાવરણીય વક્રીભવન શું છે, સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં સમજાવો. તો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. હવે પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વાતાવરણ કહેવાય અને વાતાવરણમાંની હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. એટલે કે ગરમ હવા છે એ તેની ઉપર આવેલી ઠંડી હવા કરતાં પાતળી હોય. તો અહીંયા જે ગરમ હવા છે એ ગરમ હવા પાતળી હોય અને ઠંડી હવા છે એ ઘટ હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય, એટલે કે પૃથ્વીની સપાટી પરની હવા ઠંડી હોય એટલે ઘટ હોય, સપાટીથી ઉપર જતાં હવા છે એ પાતળી બનતી જાય એટલે એની ઘનતા છે એ ઘટતી જાય છે. એટલે કે પૃથ્વીની સપાટીએ ઉપરથી નીચે તરફ જઈએ મિત્રો, એટલે પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં જઈએ છીએ આપણે? ઘટ માધ્યમમાં. અને એના લીધે શું થાય? વક્રીભવનાંક વધતો જાય, વક્રીભવનાંક વધે છે. આમ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થાય, કારણ કે જેમ જેમ નીચે જઈએ એમ ઘટ માધ્યમ આવતું જશે એટલે વક્રીભવનાંક વધતો જાય છે. એટલે પ્રકાશના કિરણો છે એ ઘટ માધ્યમવાળા જે માધ્યમમાંથી પસાર થાય છે અને પૃથ્વીના અવલોકનકાર સુધી પહોંચે છે અને એમનો ગતિપથ છે એ સતત બદલાયા કરે છે. સાથે સાથે વક્રીભવન માધ્યમ એટલે કે વાતાવરણ છે એની ભૌતિક સ્થિતિ પણ સ્થિર નથી હોતી. એટલે પણ મેં કહ્યું એમ કે એનું તાપમાન બદલાયા કરે એટલે એની ઘનતા પણ બદલાય. તો એ બધું સ્થિર ન હોવાથી જે વસ્તુનું દેખીતું સ્થાન છે એ દેખીતું એટલે આભાસી સ્થાન જેને કહેવાય. અહીં આપણે જોઈ શકીએ જે તારાનું આભાસી સ્થાન એ બાજુમાં દેખાય છે, આ મૂળ સ્થાન છે. તો એ સતત ગરમ હવાથી જોવાને કારણે આપણને સતત બદલાયા કરતું હોય એવું લાગે છે. આ ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે. વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ છે. તારાનું ટમટમવું, સૂર્યોદય વહેલો થવો, એટલે કે સૂર્યની કોઈ સ્થળે ઉગવાની ઘટના તે ખરેખર ઉગે તેના કરતાં લગભગ 2 મિનિટ વહેલી દેખાય છે. એટલે મિત્રો, સવારે સૂર્યોદય પૂર્વ દિશામાં થાય તો એ ખરેખર હકીકતમાં જે સમય સૂર્યોદય થાય છે એના કરતાં આપણને 2 મિનિટ વહેલો સૂર્યોદય થતો હોય એવું લાગે. એ જ રીતે સૂર્યાસ્ત જે પશ્ચિમમાં થાય છે એ સૂર્યાસ્ત ખરેખર જે સમયે થાય છે એના કરતાં આપણને 2 મિનિટ બાદ થતો હોય તેવું દેખાય છે. એનું પણ કારણ છે મિત્રો વાતાવરણીય વક્રીભવન. ત્યારબાદ બીજું કારણ છે તારાઓ જ્યાં હોય એના કરતાં આપણને થોડા ઉપર દેખાય છે. એ આપણે જોઈ લીધું ને, અહીંયા પણ આકૃતિમાં દેખાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાય છે અને બપોરે ગોળાકાર દેખાય છે. એના આકારમાં પણ ફેરફાર થાય છે. એનું પણ કારણ વાતાવરણીય વક્રીભવન છે. મિત્રો, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ટૂંકું નોંધ લખો, તારાઓનું ટમટમવું અથવા તારાઓ કેમ ટમટમે છે સમજાવો. તો તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તમને આગળ આકૃતિ દ્વારા સમજાવેલું છે અને ફરીથી મુદ્દાસર આપણે જોઈએ. તારાનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતા એ પૃથ્વી તરફ આવે છે. પૃથ્વીની સપાટીની નજીકની હવા ઠંડી હોવાથી એની ઘનતા વધારે હોય, જ્યારે ઉપરની હવા ગરમ હોવાથી ઘનતા ઓછી હોય.
આથી પૃથ્વીની સપાટીની નજીક તરફ જતા હવાની ઘનતા વધતી જાય છે. એટલે એવું કહી શકાય કે તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ એટલે કે 1 બાય 1 એક એક સ્તરો આપણે જેમ વહેંચેલા એ પ્રમાણે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે. એટલે એ વક્રીભવનના નિયમ મુજબ લંબ તરફ વાંકો વળે છે. આપણે હમણાં આકૃતિ દોરીને સમજાવ્યું હતું કે આ પૃથ્વી છે. અહીં હું એક જ સ્તર દોરીશ મિત્રો. આ કોઈ સ્તર છે, અહીંયા કોઈ તારો છે, એ તારામાંથી આવતું કોઈ પ્રકાશનું કિરણ છે, અહીંયાથી આવે છે. એટલે એ કઈ તરફ વક્રીભવન પામશે? અહીં આપણે લંબ દોરી દઈએ. આ લંબ છે, તો એ પ્રકાશના કિરણની મૂળ દિશા છે એ સીધી દિશા છે, પણ એ બાજુ જવાને બદલે એ લંબ તરફ વાંકો વળે છે, એટલે વક્રીભવન પામે છે અને અવલોકનકાર સુધી પહોંચે છે. હવે અંતિમ વક્રીભૂત કિરણ એટલે મિત્રો અહીં ધ્યાનથી સમજજો કે અહીંયા અવલોકનકાર છે એ પૃથ્વીના વાતાવરણમાં ઊભો છે અને એ વાતાવરણ આપણે જુદા જુદા સ્તરોમાં વહેંચી દઈએ તો એ પ્રકાશનું કિરણ આપણને જે દેખાઈ રહ્યું છે એ પ્રકાશનું કિરણ આ રીતે સતત વક્રીભવન પામતા પામતા અવલોકનકાર સુધી પહોંચે છે. અને અવલોકનકાર માટે અંતિમ વક્રીભૂત કિરણ એટલે મિત્રો આ જે છેલ્લો ભાગ થયો, છેલ્લા સ્તરમાં વક્રીભવન પામે છે, એ આપણે જોઈએ તો આપણને ઉપરની દિશામાંથી આવતું હોય તેવું અવલોકનકારને એવું લાગે છે. એટલે કે અંતિમ વક્રીભૂત કિરણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવવામાં આવે અને જો પાછળની તરફ લંબાવવામાં આવે તો જાણવા મળે કે તારાનું આભાસી સ્થાન બી એ તેના મૂળ સ્થાન એ કરતાં આપણને થોડું ઉપર અથવા તો અલગ દેખાય છે. તો મિત્રો તારો ખરેખર એ જ બિંદુ પાસે છે, આપણને દેખાય છે બી બિંદુ પાસે. એનું કારણ છે વાતાવરણીય વક્રીભવન. વળી પૃથ્વીના વાતાવરણની મિત્રો અહીંયા બે કારણ આપણે સમજાવવાના છે કે તારામાંથી આવતું પ્રકાશનું કિરણ એ પૃથ્વી તરફ આવે એટલે સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે, એટલે લંબ તરફ વાંકું વળતું જાય છે અને એ રીતે વાંકા વળતા એ અવલોકનકાર સુધી પહોંચે છે, જેના કારણે એ તારાનું આભાસી સ્થાન છે બી એ મૂળ સ્થાન એ કરતાં આપણને ઉપર દેખાય છે. સાથે સાથે બીજું કારણ એ છે કે વાતાવરણની ભૌતિક સ્થિતિ સ્થાયી હોતી નથી, એટલે વાતાવરણના સ્તરોનું તાપમાન છે, ઘનતા છે, સતત બદલાયા કરે. એટલે એના કારણે જે પ્રકાશનું કિરણ, જે તારામાંથી આવતું પ્રકાશનું કિરણ છે એનું વક્રીભવન પણ દર વખતે જુદું જુદું થાય. એટલે વક્રીભવન જુદું જુદું થાય એટલે તારાનું દેખીતું સ્થાન છે એ પણ સતત બદલાયા કરે. તો આ રીતે અહીંયા આ તારા છે એમાંથી આવતો પ્રકાશ છે એનો કિરણ માર્ગ છે એ પણ થોડો બદલાયા કરે છે અને તારાનું દેખીતું સ્થાન છે એ પણ બદલાયા કરે છે. અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે માત્રા એટલે તીવ્રતા બદલાય છે, જેથી તારો કોઈ વખત પ્રકાશ દેખાય છે, કોઈ વખત ઝાંખો દેખાય છે, જે ટમટમવાની અસર છે. એટલે આપણે એવું કહીએ છીએ કે જેથી તારાઓ ટમટમે છે. અને તારાઓ છે હમણાં વાત કરીએ કે પૃથ્વીથી ઘણા દૂર છે, એટલે એમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમ સ્થાન ગણી શકાય અને એના કારણે તારામાંથી આવતો જે પ્રકાશ છે એનો માર્ગ થોડો બદલાયા કરે છે. મિત્રો તારા ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી. એનું કારણ પણ તમને સમજાવી દીધું છે કે ગ્રહો છે તારાની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે, આથી તારાઓની સાપેક્ષે મોટા દેખાય. તારાઓ ઘણા દૂર છે તે નાના દેખાય છે. તારાઓ છે પ્રકાશના બિંદુવત ઉદ્ગમ સ્થાન છે. ગ્રહો છે એ પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ, વિસ્તૃત એટલે ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ કહી શકાય. તારાઓ માટે આપણે કયો શબ્દ વાપરી શકીએ? ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશના ઉદ્ગમ સ્થાન એટલે કે અહીંયા આપણે સાદી આકૃતિ દ્વારા સમજીએ. આ પૃથ્વી છે, અહીંયા કોઈ ગ્રહ છે. હવે એ ગ્રહમાંથી અહીંયા ઘણા બધા પ્રકાશના કિરણો છે આ રીતે આવે છે. તો બિંદુવત પ્રકાશના ઉદ્ગમમાંથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય, કુલ પરિવર્તન એટલે મિત્રો જેમ હમણાં વાત કરીએ કે પહેલું કિરણ છે એ ટમટમે છે, એની તીવ્રતામાં ફેરફાર થાય છે,
પણ એની અસર છે એ બીજું કિરણ નાબૂદ કરે છે, આ બીજું કિરણ નાબૂદ કરે, બીજા કિરણની અસર છે એ ત્રીજું કિરણ નાબૂદ કરશે. આ રીતે આ કિરણો છે, ઘણા બધા કિરણો છે, એટલે એકબીજાની ટમટમવાની અસર નાબૂદ કરે છે. એટલે કે પ્રકાશની તીવ્રતામાં જે ફેરફાર થાય છે એનું પરિણામી મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય શૂન્ય મળે છે. એટલે કે આપણને તીવ્રતામાં થતો ફેરફાર દેખાતો નથી મિત્રો. હકીકતમાં ગ્રહોમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એની તીવ્રતામાં પણ ફેરફાર થાય જ છે. જેમ તારામાંથી આવતા પ્રકાશના કિરણોની તીવ્રતામાં ફેરફાર થાય એમ ગ્રહોમાંથી આવતા પ્રકાશની તીવ્રતામાં પણ ફેરફાર થાય છે, પરંતુ એ એકબીજાની અસર નાબૂદ કરે છે, જે ફેરફાર આપણને દેખાતો નથી. એટલે ગ્રહો ટમટમતા નથી એવું કહી શકાય. ત્યારબાદ મિત્રો આજ વાતાવરણીય વક્રીભવન પર આધારિત બીજો પ્રશ્ન છે કે હમણાં વાત કરીએ કે સૂર્યોદય ખરેખર જે સમય થાય છે એના કરતાં આપણને વહેલો દેખાય છે. સૂર્યોદય થવું એટલે શું મિત્રો? તો સૂર્યોદય એટલે ખરેખર સૂર્યનું ક્ષિતિજથી ઉપર આવવું. ક્ષિતિજ એટલે આપણે જે કહીએ છીએ કે આપણે પૂર્વ દિશામાં જોઈએ તો જે આપણને આકાશનો છેડો અડતો દેખાતો હોય, આપણી ભાષામાં કહીએ આકાશનો છેડો જે આપણને અડતો દેખાય છે, હકીકતમાં અડતો નથી એ આપણે જાણીએ છીએ, પરંતુ આપણને એવું દેખાય છે એને આપણે ક્ષિતિજ કહીએ છીએ. અને ક્ષિતિજથી સૂર્ય આવે એટલે કે સૂર્ય આપણને દેખાવાનું શરૂ થાય એને આપણે સૂર્યાસ્ત કહીએ છીએ. પરંતુ મિત્રો હકીકતમાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય એટલે હકીકતમાં સૂર્ય ઉપર આવતો નથી, પરંતુ આવ્યો ન હોય એની 2 મિનિટ પહેલાંથી આપણને સૂર્ય ઉપર હોય એવું લાગે છે. એટલે કે એનો અર્થ એ થયો કે સૂર્યોદય છે એ ખરેખર જે સમય થાય છે એના કરતાં 2 મિનિટ જેટલો વહેલો થઈ ગયો હોય એવો આપણને આભાસ થાય છે, હકીકતમાં થતો નથી. અને એ જ રીતે સૂર્યાસ્ત થઈ ગયા પછી એટલે કે સૂર્યાસ્ત થવું એટલે સૂર્યનું ક્ષિતિજથી નીચે જવું એટલે કે સૂર્યનું દેખાતું બંધ થવું. તો એ સૂર્ય ક્ષિતિજથી નીચે ગયો હોય એટલે કે સૂર્યાસ્ત થઈ ગયો હોય એ પછી 2 મિનિટ સુધી આપણને સૂર્ય ક્ષિતિજથી ઉપર દેખાતો હોય છે. એટલે સૂર્યોદય 2 મિનિટ વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થતો હોય તેવું જણાય છે. એનું કારણ આપણે સમજીએ તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ પ્રકાશીય રીતે વાતાવરણ પાતળું બનતું જાય અને વક્રીભવનાંક ઘટતો જાય. મિત્રો ઉપર જઈએ એટલે ઘટ માધ્યમમાંથી કેવું માધ્યમ આવે? પાતળું માધ્યમ આવે. એટલે ઉપર જઈએ એમ વક્રીભવનાંકમાં શું થાય? ઘટાડો. આપણે હમણાં જોયું હતું કે ઉપરથી નીચે જઈએ તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈએ એટલે વક્રીભવનાંક વધે. નીચેથી ઉપર જઈએ તો ઘટ માધ્યમમાંથી આપણે પાતળા માધ્યમમાં જઈએ છીએ એટલે વક્રીભવનાંક ઘટે. આથી શું થાય છે કે સૂર્યમાંથી પૃથ્વીના અવલોકનકાર પાસે પડતું પ્રકાશનું કિરણ એ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે. મિત્રો એ આકૃતિ હું તમને થોડી વધારે વ્યવસ્થિત રીતે સમજાવું છું. અહીં આપણી સામે પૃથ્વીનો ગોળો છે. હવે આ ક્ષિતિજ છે મિત્રો, આ ક્ષિતિજ છે કે એનાથી ઉપર આવશે સૂર્ય ત્યારે આપણને દેખાશે અને એ વખતે સૂર્યોદય થયો છે એમ કહેવાય. હવે ખરેખર અહીંયા સૂર્યનું આભાસી સ્થાન છે, મૂળ સ્થાન છે આપણે જોઈ શકીએ છીએ કે જે ક્ષિતિજથી નીચે છે. આ સૂર્યનું સ્થાન છે એ નીચે છે, પરંતુ મિત્રો એ સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ છે એ અહીંયા આ જે વાતાવરણના જુદા જુદા સ્તરો છે મિત્રો, અહીંયા પણ પૃથ્વીનું વાતાવરણ છે જ, એ વાતાવરણના જુદા જુદા સ્તરોમાંથી પસાર થઈ અને અવલોકનકાર સુધી પહોંચે છે ત્યારે એ પણ સતત આ રીતે વક્રીભવન પામી અને અવલોકનકાર સુધી પહોંચે છે. અવલોકનકાર સુધી પહોંચે છે એટલે અવલોકનકાર માટે મિત્રો અંતિમ જે કિરણ છે એ કિરણ આ બાજુથી આવતું હોય તેવું લાગે છે અને એને આપણે પાછળની બાજુ લંબાવીએ તો એ આપણને એટલે કે અવલોકનકારને એ કિરણ અહીંયા ઉપરથી આવતું હોય તેવું લાગે. હકીકતમાં મિત્રો આ પ્રકાશનું કિરણ છે આ રીતે અનેક વખત વક્રીભવન પામીને આવે છે, પરંતુ અંતિમ વક્રીભૂત કિરણ એટલે છેલ્લું જે વક્રીભૂત કિરણ છે એ અવલોકનકારને આ બાજુથી આવતું હોય તેવું લાગે છે. એટલે કે સૂર્ય ખરેખર નીચે છે પણ અવલોકનકારને ક્યાં દેખાય છે? ઉપર. એટલે અવલોકનકાર માટે સૂર્યોદય થઈ ગયો છે. એટલે સૂર્યમાંથી પૃથ્વીના અવલોકનકાર સુધી પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે અને તેથી તે લંબ તરફ વાંક વળતું જાય અને પોતાની દિશા બદલતું જાય છે. મિત્રો સમજી ગયા છો? એ સાથે સાથે આપણે સૂર્યાસ્ત છે એ પણ સમજી લઈએ કે સૂર્યાસ્ત કેમ આપણને
મોડો દેખાય છે. તો અહીંયા ધારો કે સૂર્ય છે એ ક્ષિતિજથી નીચે છે, એટલે સૂર્યાસ્ત થઈ ગયો છે. પરંતુ મિત્રો એ સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ છે એ આપણે હમણાં જોઈ ગયા વાતાવરણના જે જુદા જુદા સ્તરો આ બાજુ પણ છે. તો એ પ્રકાશનું કિરણ જે સૂર્યમાંથી આવશે એ પણ આ રીતે વાતાવરણીય વક્રીભવન પામી અને વાંકું વળી અને આવશે. હવે અવલોકનકાર સુધી જ્યારે પહોંચે છે પ્રકાશનું કિરણ, ત્યારે એ કિરણનો માર્ગ છે એ અવલોકનકાર આ બાજુથી આવતો એવું લાગે, એટલે એને આપણે પાછળ લંબાવીએ તો અવલોકનકાર માટે એ પ્રકાશનું કિરણ છે એ મિત્રો ખરેખર અહીંયા ઉપરથી આવતું હોય તેવું લાગે છે. એટલે ખરેખર મિત્રો સૂર્ય છે એનું આ મૂળ સ્થાન છે, એટલે કે સૂર્યાસ્ત ખરેખર થઈ ગયો છે. પરંતુ અવલોકનકાર છે એને સૂર્ય ક્યાં દેખાય છે? હજુ પણ ઉપર દેખાય છે. આ સૂર્યનું આભાસી સ્થાન છે. એટલે સૂર્યાસ્ત થઈ ગયા પછી પણ અવલોકનકારને સૂર્ય ઉપર દેખાય છે, એટલે કે સૂર્યાસ્ત 2 મિનિટ જેટલો મોડો થાય છે. તો મિત્રો આપણે આકૃતિ એક જ બાજુ દોરવાની છે, પણ આ બંને બાજુ તમને સમજાવી દીધું છે. તો હવે આપણે એનો જવાબ છે એ સમજીએ. એટલે અહીંયા પ્રકાશનું કિરણ એ સતત વાંકું વળતું જાય છે અને તે દિશા બદલતું જાય છે. કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજથી ઉપર આવે ત્યારે ખરેખર સૂર્ય ઉગ્યો કહેવાય. ક્ષિતિજથી સૂર્ય ઉપર આવે એટલે સૂર્યોદય થયો કહેવાય. અને આકૃતિમાં સૂર્યનું ક્ષિતિજથી થોડું નીચે તરફનું સ્થાન S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આ S1 એ વાસ્તવિક સ્થાન છે. હવે જ્યારે સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ S1માંથી નીકળતા પ્રકાશના કિરણો એ પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા જાય છે અને આકૃતિમાં દર્શાવેલા અવલોકનકારના સ્થાન સુધી પહોંચે છે. હવે અવલોકનકાર છે એના માટે એ જે પ્રકાશના કિરણનો વક્ર માર્ગ છે એ ક્ષિતિજથી ઉપર વક્રાકાર માર્ગ છે એ મિત્રો આ માર્ગ છે આ માર્ગ છે. અવલોકનકાર માટે આ કિરણનો માર્ગ આ બાજુથી છે, એટલે એને પાછળ લંબાવીએ તો આ બાજુથી આવતું હોય એવું લાગે છે. એટલે અહીંયા આ પ્રકાશનું કિરણ અવલોકનકાર માટે S2 જે આભાસી સ્થાન છે સૂર્યનું એમાંથી આવતો હોય તેવો ભાસ થાય છે. એટલે અવલોકનકાર છે એના માટે આ કિરણના વક્રમાર્ગને દોરેલો સ્પર્શક એક ક્ષિતિજની ઉપર S2માંથી પસાર થાય છે. એટલે S2 એ સૂર્યનું આભાસી સ્થાન છે. એટલે આ ઉપરથી જોઈ શકાય કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી મોડો થોડો નીચે હોય, આ મોડો નહીં પણ થોડો આવે નીચો, ત્યારથી તે ઉગેલો દેખાય છે. અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય મેં જેમ સમજાવ્યું એમ કે આથમી ગયા બાદ પણ થોડી વાર સુધી દેખાય છે. એટલા માટે કહી શકાય કે સૂર્યોદય વહેલો થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ જેટલો મોડો થાય છે. અને એના કારણે જ દરેક દિવસ 4 મિનિટ જેટલો લાંબો જણાય છે. મિત્રો ત્યારબાદ આ પ્રકાશનું પ્રકિરણન છે એ પ્રકિરણવાળો મુદ્દો પણ આપણે અહીંયા આ સિલેબસમાંથી કેન્સલ કરેલો છે. તો અહીંયા આ પ્રકરણમાં મિત્રો જેટલા મુદ્દા આપણે ભણવાના છે એ બધા મુદ્દાની અહીંયા ચર્ચા થઈ ગઈ છે. અને પ્રકાશનું પ્રકિરણન આમ તો માનવ આંખ અને આંખની રચના એ બધું પણ અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલું જ છે. તેમ છતાં આપણે સમજાવી દીધું છે. પરંતુ આ જે પ્રકાશનું પ્રકિરણન અને એને લગતા જે પ્રશ્નો છે એ બધા અહીંયા અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલા છે, એટલે આપણે આગળ એની ચર્ચા કરતા નથી.